નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે જે લોકો નિયમિત બાફ લે છે એટલે કે નાશ લે છે, એટલે કે જે લોકો સ્ટીમ લે છે, ઘણા લોકો 3 વખત કે 4 વખત સ્ટીમ લે છે, તો સમજી લો કે આ જે તમે જે સ્ટીમ લો છો, તમે જે નાશ લો છો, એ નાશ તમારા શરીર માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે। એનું ખૂબ ભયંકર નુકસાન તમને થઈ શકે છે, ભયંકર એનું પરિણામ આવી શકે છે। WHO અને સરકાર પણ આપણને એક જ 3 વસ્તુનું જ પાલન કરવાનું કહે છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, માસ્ક પહેરવાનું અને વારંવાર સેનિટાઈઝ કરો, એટલે કે હાથ સાબુથી ધોવાના। અને જો એકવાર ઇન્ફેક્શન આપણા શરીરની અંદર થઈ જાય છે, અત્યારે હાલ જે મહામારી ચાલે છે એની, તો બાફ લેવાથી, સ્ટીમ લેવાથી કે વરાળ લેવાથી કે નાશ લેવાથી ફેફસાની અંદર જે વાયરસ ઘૂસી જાય છે, જે ઇન્ફેક્શન લાગે છે, ચેપ લાગે છે, બાફ લેવાથી એ વાયરસ મરી જતો નથી। પરંતુ અમુક લોકો એવા છે કે જે લોકોને કંઈ પણ તકલીફ ના હોય છતાં એવા લોકો પણ દિવસમાં 4 વખત નાશ લે છે। છેલ્લા 1 વર્ષથી મેં નાશ લેવાનું મશીન વસાવ્યું નથી, હું નાશ લેતો નથી, મારા ઘરના સભ્યો કોઈ નાશ લેતા નથી। કેમ? કારણ કે મને કોઈ તકલીફ નથી એટલે હું નાશ નથી લેતો। તો નાશ કેવા લોકોએ લેવો જોઈએ અને નાશ કેવા લોકોએ ના લેવી જોઈએ, એ આયુર્વેદ શું કહે છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। આડેધડ લોકો નાશ લેવા માટે પાછળ પડ્યા છે અને જે મશીન આવે છે એ મશીનની અંદર 150 રૂપિયાનું જે મશીન આવતું હતું એ મશીન આજે લગભગ 450 રૂપિયામાં મેડિકલ સ્ટોરમાં મળે છે। અને એ 450 રૂપિયાનું મશીન આજે તમે જુઓ તો શહેરની અંદર ઘર દીઠ મશીન છે અને ઘણા ઘરની અંદર તો 3 સભ્યો હોય તો 3 મશીન અલગ અલગ લોકો વાપરે છે, અલગ અલગ રૂમની અંદર। અને નિયમિત ઘણા લોકો કંઈ પણ તકલીફ ના હોય છતાં પણ ઘણા લોકો મેં એવા જોયા છે કે દિવસમાં 3 વખત કે 4 વખત નાશ લે છે। તો મિત્રો, નાશ કેવા લોકોએ ના લેવી જોઈએ અને નાશ લેવાથી કેટલું ભયંકર નુકસાન થાય છે આપણા શરીરની અંદર, એ આયુર્વેદ શું કહે છે એ આપણે જોઈએ। તો આયુર્વેદ મુજબ નાશ લેવી મતલબ કે એક પ્રકારની એવો પ્રયોગ કરવામાં આવે છે કે નાશ દ્વારા આપણા શરીરની અંદર એવી વરાળને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે, જેના કારણે આપણા શરીરનું ટેમ્પરેચર વધે છે, એટલે કે આપણા શરીરની અંદર ગરમી વધે છે। શરીરની અંદર ગરમી વધવાને કારણે શરીરમાં પિત્ત વધે છે અને પિત્ત વધવાને કારણે જે લોકોને વાયુ અને કફની પ્રકૃતિ હોય એવા લોકોને આ ખૂબ અસર કરે છે। એટલે જે લોકોને નાક બંધ થઈ ગયું હોય, બિલકુલ નાક બંધ થઈ ગયું હોય, શરદી જબરજસ્ત, તમને શરદી થઈ ગઈ હોય, તમને જબરજસ્ત કફ થઈ ગયો હોય, ગળાની અંદર કફ ભરાઈ ગયો હોય, કે વારંવાર થૂંક આવતું હોય, કે શ્વાસ લેવામાં ખૂબ ગભરામણ થતી હોય, તકલીફ પડતી હોય, તો એવા લોકો જો નાશ લે તો એવા લોકોને ખૂબ ફાયદાકારક થાય છે। પરંતુ જે લોકોને કંઈ તકલીફ ના હોય એવા લોકોએ પણ નિયમિત નાશ લેવાની શરૂઆત કરી દીધી છે। અને મિત્રો, હું ઘણા મારા જે મિત્રો છે એમને વારંવાર કહું છું, ભાઈ તમને તકલીફ ના હોય તો નાશ ના લો, પણ માનતા જ નથી। મશીન લાવી દીધું, નાશ લેવાનું ચાલુ કરી દીધું। અરે ભાઈ, એવું ના હોય, એમ નાશ લેવાથી કોઈ આ મહામારીથી બચી ના શકાય, પરંતુ આપણે જોવું પડે કે કેવા લોકોએ ઉપયોગ કરવો જોઈએ ને કેવા લોકોએ ઉપયોગ ના કરવો જોઈએ। બસ આડેધડ પેલો મશીન લાવે એટલે આપણે લાવી દીધું ને બધાએ ચાલુ કરી દીધું નાશ લેવાનું। ઘરમાં જેટલા સભ્યો હોય એટલા બધા નાશ લે, નાના બાળકોને પણ નાશ આપવાની શરૂઆત કરી દીધી, ગયડા હોય, બુઢ્ઢા હોય, બધાને નાશ આપવાની શરૂઆત કરી દીધી છે લોકોએ। તો મિત્રો, આયુર્વેદ પ્રમાણે જે લોકોને તકલીફ હોય એવા લોકોએ જ આનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો શું તકલીફ થાય એ તમને હું કહું। જે લોકોને વાયુ અને કફની પ્રકૃતિ હોય એવા લોકોને આ ઉપયોગમાં આવી શકે છે, પરંતુ જે લોકોના શરીરની અંદર પિત્તની પ્રકૃતિ હોય એ લોકોના શરીરમાં પિત્ત વધે છે, લોહીની અંદર પિત્ત વધે છે। શરીરમાં પિત્ત વધે એટલે લોહીની અંદર પિત્ત વધે છે, અને પિત્ત વધવાને કારણે શરીરમાં બળતરા થઈ શકે છે, એસિડિટીમાં વધારો થઈ શકે છે, છાતીમાં બળતરા થવી। જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ હોય એવા લોકોને આવી બધી મુશ્કેલીઓ આવી શકે છે। એટલે મહેરબાની કરી અને જે લોકોને કંઈ પણ પ્રકારની તકલીફ ના હોય એમને શક્ય હોય ત્યાં સુધી નાશ લેવો નહીં, સ્ટીમ લેવી નહીં। અને સ્ટીમ લેવી હોય તો અત્યારે બજારમાં જે મશીન આવે છે એ મશીનનો બિલકુલ ઉપયોગ કરવો નહીં। તમારે નાશ લેવો હોય તો જે આપણી જે જૂની પદ્ધતિ હતી, જે દેશી પદ્ધતિ હતી, જે ઓરિજિનલ પદ્ધતિ હતી કે ગેસ ઉપર કે ચૂલા ઉપર આપણે તપેલી અથવા તોહળાની અંદર પાણી લેવાનું, એને ગરમ કરવાનું અને પછી એ ગરમ થાય એટલે એની અંદર થોડોક અજમો નાખી એ પાણીને ઉકાળી અને પછી નીચે મૂકવાનું। નીચે મૂક્યા પછી આપણે 2 હાથ આમ કરતા હતા, જેના કારણે તપેલી હોય ઓછામાં ઓછું 1 ફૂટ જેટલું આપણું મોઢું દૂર રહે છે, અને પછી ઉપર ધાબળો ઓઢી અને આપણે નાશ લેતા હતા। હવે આપણે તપેલી ગેસ ઉપરથી ઉતારી અને નીચે મૂકીએ એટલે એનું જે ટેમ્પરેચર છે, એની જે ગરમી છે ધીમે ધીમે ડાઉન થાય છે, જેના કારણે એ ગરમી આપણા મોઢા ઉપર, આંખો ઉપર, નાક ઉપર આવે તો એ આપણને વધારે અસર કરતી નથી, કારણ કે એનું ટેમ્પરેચર ધીમે ધીમે ડાઉન થાય છે।
જ્યારે અત્યારે હાલ જે મશીન આવે છે એ મશીન સ્વિચ પાડી અને જાય ભરાઈને લોકો આમ બેસી જાય છે. એટલે શું થાય છે, એ એકધારી સ્પીડથી એકધારી ગતિથી એ વધુને વધુ ગરમીથી એ સ્ટીમ વરાળ આપણા નાકની અંદર મોઢાની અંદર આવે છે, જેના કારણે વધારે પડતી ગરમી, વધારે પડતી ગરમ હવા, વધારે પડતી ગરમ વરાળ આપણા મોઢાની અંદર કે નાકની અંદર જવાને કારણે આપણા શરીરમાં પિત્ત વધે છે અને એ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. એટલે જો નાશ લેવો હોય તો જે જૂની ઓરિજિનલ પદ્ધતિથી એ રીતે જ નાશ લેવો જોઈએ. અત્યારે જે મશીન આવે છે મશીનનો બિલકુલ ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે એનાથી એક જ ધારી એક જ ગતિમાં વરાળ આવે છે, વધારે ગરમ હોય છે અને ઘણા લોકો એકદમ નજીક લઈ જાય છે. તો નજીક લઈ અને આ રીતે તમે કરશો તો એ ક્યાંક ને ક્યાંક આપણા શરીરને ચોક્કસપણે નુકસાન કરી શકે છે. જે લોકોને તકલીફ ના હોય એવા લોકોએ નાશ લેવાની બિલકુલ જરૂર નથી. એ લોકો જો કોઈ તકલીફ ના હોય અને નાશ લેશે તો એવા લોકોને દાંતમાંથી લોહી નીકળવું, નાકમાંથી લોહી નીકળવું એટલે કે નસકોરી ફૂટવી, એસિડિટી થવી, પેટમાં બળતરા થવી, શરીરમાં બળતરા થવી, જ્યારે આપણે મળ ત્યાગ કરીએ છીએ ત્યારે એની સાથે પણ લોહી પડવું, આવી મુશ્કેલીઓ થઈ શકે છે. કારણ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, અત્યારે મે મહિનો ચાલે છે અને જૂન મહિનો આવશે, એટલે ઉનાળાની ગરમીના કારણે આ વાતાવરણમાં ગરમી હોય એ ગરમીની આપણા શરીર ઉપર અસર પડે છે, જેના કારણે અત્યારે જો આપણે નાશ લઈએ તો શરીરમાં ઓલરેડી પિત્ત વધારે હોય છે અને નાશ લેવાથી શરીરમાં પિત્ત વધી જાય છે અને પિત્ત વધે તો આપણા શરીરને ખૂબ મોટું નુકસાન થાય છે. એટલે જે લોકોને હાઈ બીપીની તકલીફ હોય, જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, જે લોકો લોહી પાતળું થવાની દવા ગળતા હોય, એવા લોકોએ જો કોઈપણ પ્રકારની તકલીફ ના હોય તો એવા લોકોએ નાશ બિલકુલ લેવો નહીં. હા, જરૂરિયાત હોય, તમને કોઈ તકલીફ હોય, મુશ્કેલી હોય તો જ એવા લોકોએ નાશ લેવો જોઈએ. બાકી નાશ લેવો એક આપણા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ તકલીફ ના હોય તો નાશ ના લેવો એવી મારી આપ સર્વેને બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે આપણે બધા ઘેટા બકરાની જેમ એક ઘેટું કૂદ્યું એટલે બીજું કૂદે, ત્રીજું કૂદે, ચોથું, પછી જો તમે લાકડી નીચે મૂકી દો તો એ પાછળનું ઘેટું કૂદે, પાછળ આવે એ કૂદે. એમ આપણે પણ ઘેટા બકરાની જેમ એક જણને નાશ લીધો તો બીજા ચાલુ કર્યું, ત્રીજા ચાલુ કર્યું. એટલે ભાઈ આપણે બધાને ચાલુ કરવાની જરૂર નહીં. કોઈ તકલીફ ના હોય તો ના લેવાય નાશ. હા, તકલીફ હોય તો તમે નાશ લો. આ તો બજારમાંથી આવ્યા એટલે નાશ લઈ લીધો, સવારે ઉઠ્યા એટલે નાશ લીધો, બપોરે જમવા આવ્યા એટલે નાશ લીધો, સાંજના ઉઠ્યા 3-4 વાગે ચા પીધી તો નાશ લીધો. આમ દિવસમાં 4 વખત નાશ લેવાની જરૂર નથી. કોઈ તકલીફ ના હોય તો નાશ ના લેવો, નહીં તો એ આપણા શરીરને ખૂબ મોટું નુકસાન કરી શકે છે. તો મહેરબાની કરી અને તકલીફ હોય એવા લોકોએ જ નાશ લેવો. બાકી જે લોકોને તકલીફ નથી એવા લોકોએ ના લેવો. ઘણા લોકો નાના બાળકોને પણ નાશ આપે છે, ઘણા લોકો ઉંમરલાયક લોકોને પણ કંઈ તકલીફ ના હોય એવા લોકોને પણ બળજબરીપૂર્વક નાશ આપે છે. ઘણા લોકો વધારે પડતી ગરમ વરાળ લઈ અને નાશ લે છે. તો એવા લોકોને પણ મારી આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે શક્ય હોય, તમને તકલીફ હોય તો જ નાશ લેવો, બાકી નાશ લેવો નહીં તો આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે છે. અત્યારે હાલ સમગ્ર વિશ્વની અંદર જે મહામારી ચાલે છે એનાથી પરમપિતા પરમાત્મા આપ સર્વેનું રક્ષણ કરે, તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.